નમસ્કાર. વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, હું પટેલ દર્શનાબેન શ્રી વશિષ્ઠ વિદ્યાલય વાવ ધોરણ 5માં પર્યાવરણ સબ્જેક્ટ ભણાવું છું. અને વિદ્યાર્થી મિત્રો, આજે આપણો જે પાઠ છે પાઠ 13 પહાડી રહેઠાણ, તેનો આપણે નેક્સ્ટ ટોપિક એટલે કે આપણે આગળ મનાલી વિશે ભણી ગયા હતા. આજે આપણે જોઈશું ચાંગથાંગ. બરાબર છે? તો ચલો જોઈએ. પાઠ 13 પહાડી રહેઠાણ, દુનિયાની ઊંચાઈએ રહેઠાણ. વિદ્યાર્થી મિત્રો, તમને મેં આગળ કીધું તેમ કે આ પાઠની અંદર આપણે બરાબર છે ઉત્તર ભારતનો જે રહેઠાણ છે, પર્વતો ઉપર જે રહેઠાણ આવેલા છે તેની વાત કરીએ છીએ. તો ગૌરવ જાની હવે મનાલીથી પહોંચે છે જમ્મુ કાશ્મીર, અને જમ્મુ કાશ્મીરમાં લેહ લદ્દાખ પછી હવે આવે છે ચાંગથાંગ. તો ચાંગથાંગ વિદ્યાર્થી મિત્રો દરિયાની સપાટીથી આશરે 5000 મીટરની ઊંચાઈએ હોવાથી શ્વાસ લેવામાં મુશ્કેલ પડે છે. એટલે પરીક્ષામાં પૂછાય છે કે ચાંગથાંગ દરિયાની સપાટીથી કેટલા મીટરની ઊંચાઈએ આવેલું છે? તો ચાંગથાંગ એ દરિયાની સપાટીથી આશરે 5000 મીટરની ઊંચાઈએ આવેલું છે. અને જેમ જેમ તમે પૃથ્વીની સપાટીથી ઉપર જશો તેમ તેમ હવા પાતળી થતી જશે, અને હવામાં આપણો જે શ્વાસમાં લઈએ છીએ એ ઓક્સિજન વાયુનું પ્રમાણ ઘટતું જશે. અને તેને કારણે જ્યારે એ ચાંગથાંગ ઉપર 5000 મીટરની ઊંચાઈએ પહોંચે છે ત્યારે એમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, માથું દુખે છે, વીકનેસ, નબળાઈ આવી જાય છે. બરાબર છે? પણ ધીમે ધીમે જેમ જેમ ત્યાં સમય પસાર કરે છે અને એનાથી ટેવાઈ જાય છે, અને એમને ધીમે ધીમે શ્વાસ લેવાની આદત પડી જાય છે. બરાબર છે? તો ચાંગથાંગની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ચાંગથાંગ એટલો ઠંડો પ્રદેશ છે વિદ્યાર્થી મિત્રો કે જ્યાં તમે થોડોક સમય પણ બરાબર ત્યાંનું જે શિયાળાનું જે તાપમાન છે એ 0° કરતાં પણ નીચે ઉતરી જાય છે અને માઇનસમાં જતું રહે છે. બરાબર? તો ચાંગથાંગ પ્રદેશમાં જે જાતિ રહે છે એ જાતિ છે ચાંગપા. ત્યાંની જે જાતિ છે એ શું છે? ચાંગપા. ચાંગપા પર્વતો ઉપર રહેતી એક જાતિ છે, અને એ જાતિની વસ્તી કેટલી છે? તો કે 5000ની વસ્તી ધરાવે છે. ચાંગપા જાતિના લોકો હંમેશા તેમના ઘેટા બકરા સાથે ફરતા જ રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ચાંગપા જાતિ છે એ મોટે ભાગે તમને પર્વતીય વિસ્તારમાં જોવા મળશે. એની જે સંખ્યા છે, વસ્તી છે, એ 5000 લોકોની છે, અને તે લોકો જે છે એ પોતાના ઘેટા બકરા સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ એ રીતના ફરતા જ રહે છે. બરાબર છે? એના પરથી આપણે એવું કહી શકીએ કે આ ચાંગપા જાતિનો જે આજીવિકા પ્રાપ્ત કરવાનું જે સાધન છે એ છે લોકોના ઘેટા બકરા. તો ચાંગપા લોકો બકરીઓ અને ઘેટાને ખૂબ જ ઊંચી અને ઠંડી જગ્યાએ ચરાવવા લઈ જાય છે. હવે ચાંગપા જાતિના લોકો રહે તો પર્વતો ઉપર જ છે, પણ તે લોકો એવું વિચારે છે કે અમે અમારા ઘેટા બકરાને જેટલી ઊંચાઈએ ચડાવીશું, ચરવા લઈ જઈશું, ત્યાંના ઠંડા વાતાવરણમાં એના જે વાળ છે વિદ્યાર્થી મિત્રો એ વધુ ને વધુ સુંવારા અને લાંબા બનશે, અને એના વાળમાંથી એ લોકો જે જરૂરી ઊન છે એ પ્રાપ્ત કરી શકશે. બરાબર છે? તો અહીં કહેવાનો મતલબ એ છે કે ચાંગપા માટે તેઓના પ્રાણીઓ જ તેમનો ખજાનો છે. કેમ? તો મેં તમને કીધું તેમ કે આ ઘેટા બકરાનું દૂધ, માંસ, બરાબર, ઊન વગેરેનો ઉપયોગ એનો ઉપયોગ કરીને જ એ લોકો છે પોતાની આજીવિકા પ્રાપ્ત કરે છે અને ગુજરાન ચલાવે છે. એટલે એવું કહી શકાય કે ચાંગપા જાતિના લોકો માટે એ લોકોના ઘેટા બકરા છે એ જ એમનો ખજાનો છે. અને એ લોકો એવું માને છે કે જે લોકો પાસે પ્રાણીઓની સંખ્યા, ઘેટા બકરાની સંખ્યા વધારે, તે સૌથી ધનવાન, સૌથી પૈસાદાર કુટુંબ. બરાબર છે? એટલે આપણા માટે આપણા શું? તો કે પૈસા, સોનું, ચાંદી વગેરે મહત્વનું છે. એ લોકો માટે એ લોકોના ખજાના સ્વરૂપે છે એ લોકોનો ઘેટા બકરા, એ લોકોના પ્રાણીઓ. બરાબર છે? તો કહે છે કે ચાંગપા જાતિના લોકો જે ઘેટા અને બકરા પાડે છે એમાંથી પશ્મિના નામની જે બકરીઓ છે વિદ્યાર્થી મિત્રો, એમાંથી એમને દુનિયાનું પ્રસિદ્ધ, વિશ્વમાં પ્રસિદ્ધ જાણીતું એવું પશ્મિના નામનું ઊન મળે છે. અને આ પશ્મિના નામના ઊનમાંથી દુનિયામાં પ્રસિદ્ધ એવી પશ્મિના નામની શાલ બનાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, કે જે ઘણી ગરમ હોય છે. તો અહીં કહે છે કે ચાંગપા લોકો, હવે સ્વાભાવિક છે, લોકો ફરતા રહે છે એટલે એ લોકો આપણા જેવું તો કોઈ એક જગ્યાએ સ્થિર ઘર તો બનાવશે નહીં. તો ચાંગપા જાતિના લોકો જે જગ્યાએ જાય છે ત્યાં પોતાનો તંબુ બનાવે છે, અને એ લોકોનો જે તંબુ છે ને એ કેવો હોય છે? કદમાં મોટો હોય છે. બરાબર છે? તો એ તંબુને એ લોકો શું કહે છે? શંકુ આકારનો જે તંબુ બનાવે છે એ તંબુને તેઓ રેબો કહે છે. પરીક્ષામાં પૂછાય છે રેબો એટલે શું? તો કે ચાંગપા લોકો શંકુ આકારનો જે તંબુ બનાવે છે, તંબુમાં રહે છે, તે તંબુને રેબો કહેવાય
છે રેબોની નજીક. હવે પોતે તો રહે છે પણ પોતાનો જે ખજાનો છે ઘેટા બકરા, બરાબર છે, તો એમને રહેવા માટે એ રેબોની પાસે શું બનાવે છે? ઘેટા બકરા માટેની જગ્યા બનાવે છે. અને એ જગ્યા જે છે એને લોકો શું કહે છે? તો કે લેખા કહે છે. પરીક્ષામાં પૂછાય કે લેખા એટલે શું? તો કે ચાંગપા જાતિના લોકો પોતાના રેબો તંબુની પાસે પોતાના ઘેટા બકરાને રાખવા માટે જે જગ્યા બનાવે છે એને લેખા કહેવાય છે. અને એની જે દિવાલો છે વિદ્યાર્થી મિત્રો એ પથ્થરોની બનેલી હોય છે, બરાબર છે. અને એ લોકો શું કરે છે? પોતાના ઘેટા બકરા ઉપર ખાસ પ્રકારની નિશાની કરી દે છે કે જેથી ઘેટા બકરા પોતાના ઓળખી શકાય. અને ગણ્યા પછી જ એ લોકો શું કરે છે? પોતાના લેખામાંથી ઘેટા બકરાને ચડવા લઈ જાય છે, બરાબર છે. આમ ખાસ યાદ રાખવાનું છે કે ઘેટા બકરા રાખવાની જે જગ્યા છે ચાંગપા લોકોની એને લેખા કહેવાય. ત્યાર પછી નવો ટોપિક છે ચાંગપા લોકો ઘેટા બકરા તો પાડે છે પણ સવારી અને માલવહન માટે જેમ જેમ ઊંચાઈએ જાય તેમ તેમ એ લોકોને સવારી કરવી પડે, પોતાનો માલ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો પડે. તો એના માટે એ લોકો ઘોડા અને યાકનો ઉપયોગ કરે છે, બરાબર છે. કે પછી કહે છે કે ચાંગપા જાતિના લોકો, મેં તમને આગળ કીધું તેમ, એ લોકોની જે પશ્મિના નામની બકરી છે એમાંથી દુનિયામાં પ્રસિદ્ધ એવું પશ્મિના ઊન મળે છે. તો આ પશ્મિના ઊનમાંથી જે શાલ બનાવવામાં આવે છે તેની જે ખાસિયત છે વિદ્યાર્થી મિત્રો કે પશ્મિના ઊનમાંથી બનાવેલ શાલ, પશ્મિના શાલ જે છે 6 સ્વેટર જેટલી ગરમી પૂરી પાડે છે. એટલે એની સરખામણી કોની સાથે કરેલ છે? 6 સ્વેટર સાથે એક જ શાલની. અને આ શાલ છે ને એ તમને દેખાવમાં એકદમ પાતળી દેખાશે પણ એટલી બધી ગરમ હોય છે કે આપણને ચાંગથાંગમાં જે માઇનસમાં શું હોય છે કે તાપમાન હોય છે તેની એટલી કડકડતી ઠંડીમાં પણ આપણને રક્ષણ આપે છે, બરાબર છે. એ એની ખાસિયત છે. અને આ પશ્મિના શાલ છે વિદ્યાર્થી મિત્રો, એ પશ્મિના નામની જે બકરીઓ હોય છે ને એ પશ્મિના નામની બકરીઓના વાળ જે છે તેમાંથી બનાવવામાં આવે છે. તો એ વાળ છે એ બકરીઓને શિયાળામાં ઠંડી સામે રક્ષણ આપે છે. અને જ્યારે ઉનાળાની ઋતુમાં જ્યારે પુષ્કળ ગરમી પડે છે ત્યારે આ બકરીઓ પોતાના વાળને ખેરવી નાખે છે, એટલે કે પોતાના શરીર પરથી ઉતારી દે છે, બરાબર છે. અને આ વાળ એટલા બધા બારીક હોય છે કે તેનું વણાટકામ છે ને મશીન ઉપર નથી થઈ શકતું. તો પશ્મિના નામની શાલ કેવી રીતના બનાવવામાં આવતી હશે? તો કે એ જે વણાટકામ છે વિદ્યાર્થી મિત્રો એ કાશ્મીરના જે વણકર હોય છે એ પોતાના હાથ વડે કરે છે, બરાબર છે. અને હાથ વડે આ જે વણાટકામ કરે છે એ પ્રક્રિયા ઘણી મુશ્કેલ અને લાંબી ચાલે છે. અને લગભગ આ પશ્મિના શાલને બનાવતા 250 કલાક થાય છે. તે પણ એક સાદી શાલ, સાદી, એની ઉપર ભરત ગૂંથણ કે કંઈ પણ કરવામાં આવે તો એના પછી એક્સ્ટ્રા સમય લાગે છે. પણ એક સાદી પશ્મિના શાલને બનાવવામાં લગભગ 250 કલાક એટલે કે 11 દિવસ જેટલો સમય લાગે છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. તો આ પશ્મિના નામની ખાસિયત છે, ખાસ યાદ રાખજો. ત્યાર પછી હવે તમને ટીચરે કીધું કે ચાંગથાંગમાં શિયાળાની ઋતુમાં તાપમાન છે એ શૂન્ય કરતાં પણ જ્યારે ઘણું નીચું જતું રહે છે, માઇનસમાં જતું રહે છે, ત્યારે તો એ લોકો જે છે પોતાના તંબુ જે બનાવે છે એ તંબુની બનાવટ માટે એ લોકો ખાસ મજબૂતાઈ માટે પેલું જે યાક નામનું પ્રાણી છે ને એ યાક નામના પ્રાણીના વાળનો ઉપયોગ કરે છે એની બનાવટમાં, બરાબર છે. અને એ જે તંબુ બનાવે છે એટલો બધો મોટો વિશાળ હોય છે અને એ તંબુની અંદર વચ્ચે થાંભલા લગાવેલા હોય છે કે જે શું કરે? તંબુને ઊભો રહેવામાં અને અંદર ખુલ્લો જગ્યા રાખવામાં આવે કે જેથી એ લોકો જ્યારે ચૂલો સળગાવે છે, રસોઈ કરે છે તો એ ધુમાડો સરળતાથી બહાર નીકળી શકે તે માટે. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ચાંગથાંગ કે જે દુનિયાની ઊંચાઈએ રહેઠાણ કરે છે તે લોકોનું રહેણી કહેણી જીવન. તો વિદ્યાર્થી મિત્રો હવે પછીનો જે લાસ્ટ આપણો ટોપિક છે આ પાઠનો શ્રીનગર, બરાબર છે. તો એ શ્રીનગર વિશેની માહિતી આપણે હવે પછીના વિડીયોમાં લઈશું. ઓકે, વંદે માતરમ.